હલો ફ્રેન્ડ્સ, તમે નાસ્તો તો ઘણી વખત બનાવ્યો છે, પણ આ રીતે સૂજીનો નાસ્તો, અહીંયા રવાનો નાસ્તો તમે એકદમ ટેસ્ટી અને એકદમ નવી રીતે આપણે એક નાસ્તો બનાવીશું. તો અહીંયા નાસ્તો બનાવવા માટે આપણે 1.5 કપ છે તે રવો લીધો છે, અને રવો છે તે મેં અહીંયા ઝીણી વેરાયટીનો લીધો છે. તમે જાડો પણ લઈ શકો છો, તેનાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો બનશે. અને અહીંયા નાસ્તો બનાવવા માટે 1.5 કપ સૂજી લીધી છે અને અડધો કપ ખાટું દહીં લીધું છે. દહીં છે તે આપણે મીડિયમ લીધું છે. ખાટું થોડુંક દહીં હશે તો નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ આવશે અને સરસ એવો બનશે. તે અડધો કપ દહીં એડ કર્યું છે અને અડધો કપ પાણી એડ કરી દીધું છે, અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે વિસ્પરની મદદથી. અહીંયા આપણે એક જ દિશામાં ફેંટીશું એટલે દહીં અને જે સૂજી છે તે બરાબર મિક્સ થઈ જશે. નાસ્તો તમે ઘણા પ્રકારનો બનાવ્યો છે, આપણે એક નવી રીતે નાસ્તો બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી એવો બને છે અને હલકો ફુલકો સવારના નાસ્તામાં આ નાસ્તો બનાવવાથી તમારું પેટ છે તે ભરાઈ જશે અને એકદમ ટેસ્ટી એવો બનશે. તો અહીંયા નાસ્તો બનાવવા માટે આપણે એક જ દિશામાં ફેંટી લીધું છે. હવે અહીંયા આપણે 15 મિનિટ જેવું રેસ્ટ આપીશું એટલે સૂજી છે તે ફૂલી જશે. ત્યાં સુધી અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. બટેકા આપણા બફાઈ ગયા છે તો તેને બહાર કાઢી લેશું અને તેનો પણ આપણે મસાલો કરી લેશું. આ નાસ્તો બાળકોને મોટાને ખૂબ જ ભાવે તેવો આપણે નાસ્તો બનાવીશું અને એક નવી ટ્રીકથી બનાવીશું. તો અહીંયા ફોગની મદદથી આ રીતે બટેકા છે તેને આ રીતે માવો બનાવી લીધો છે. હવે અહીંયા આપણે મીડિયમ સાઇઝના 2 મરચાં લીધા છે. મરચાંને આ રીતે આપણે ચીરા પાડી અને કટિંગ કરીશું. એટલે હવે આપણે મરચાં કટિંગ થઈ ગયા છે અને તેમાં મસાલામાં થોડાક આપણે મરચાં એડ કરી દઈશું. હવે મેં અહીંયા ખરલમાં અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને આપણે બરાબર વાટી લઈશું તો તેનાથી નાસ્તો ખૂબ જ એવો ટેસ્ટી બનશે. અને થોડાક આપણે એક લીલું મરચું મેં અહીંયા એડ કરેલું છે અને આ રીતે ખરલમાં વાટવાનું છે. હવે અહીંયા આપણે મસાલા કરી લઈશું. તો 1/4 સ્પૂન જેટલું લાલ મરચું, 1/2 ચમચી જીરું, જીરા પાવડર અને 1/2 ચમચી જેટલું 1/4 સ્પૂન જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને 1/2 ચમચી જેટલું આપણે લીંબુનો રસ છે તેને એડ કરીશું. તેનાથી નાસ્તો છે તે ખૂબ ટેસ્ટી એવું બનશે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મીઠું તમારે જોઈ અને એડ કરવાનું અને 1/4 સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો છે તેને એડ કરીશું. હવે અહીંયા વઘાર માટે અહીંયા જીરું એડ કરીશું અને 1/4 સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું. તે બરાબર ફૂટી જાય એટલે આપણે મીઠા લીમડીના પાન એડ કરીશું અને મસાલો છે તેને આ રીતે મિક્સ કરી દઈશું. તેનાથી નાસ્તો છે તે ખૂબ જ ટેસ્ટી બનશે. જો તમે વઘાર કરેલો હશે તો આ નાસ્તો છે તે ટેસ્ટમાં ખૂબ જ એવો સારો એવો લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો નાસ્તો બનાવવા માટેનો અહીંયા જે મસાલો છે તે સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે એને નીચે ઉતારી લીધો છે અને હવે આપણે તેને થોડીક વાર ઠંડુ થવા દેવાનો છે. ઠંડુ થાય એટલે થોડુંક એવી થિકનેસ આવી જશે. હવે અહીંયા આપણે મસાલો થઈ ગયો તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો રવો છે તે આપણો ફૂલી ગયો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1/2 ચમચી જેટલો આપણે ઈનો ફ્રૂટ સોડા એડ કરીશું. તમારી પાસે ઈનો ફ્રૂટ સોડા ન હોય તો તમે ખાવાના મીઠા સોડા પણ એડ કરી શકો છો. હવે એક્ટિવ કરવા માટે અહીંયા થોડુંક પાણી એડ કરીશું, 1 ચમચી જેટલું, અને તેને બરાબર આપણે મિક્સ કરી દઈશું અને બરાબર એક જ દિશામાં ફેંટવાનું છે એટલે તમારું ઘોલ છે તે એકદમ રેડી થઈ જશે. અહીંયા આપણે એક નવી ટ્રીકથી નાસ્તો બનાવીશું. તો અહીંયા મેં 4 ગ્લાસ લીધા છે. તમે કાચના ગ્લાસ પણ લઈ શકો છો. તો ગ્લાસમાં આ બેટર છે તેને અડધું આપણે ભરી દઈશું. 2 ચમચી આપણે એડ કરીશું, વધારે એડ કરવાનું નથી.
આ રીતે બેટર છે તેને એડ કરી અને આ રીતે એકદમ બેસી જાય એ રીતે આપણે હલાવીશું ગ્લાસને. હવે એમાં આપણે એડ કરવાનું છે જે મસાલો બનાવ્યો છે બટેકાનો તેને એડ કરીશું. અહીંયા નાસ્તો તમે ઘણા પ્રકારનો રવાનો બનાવ્યો છે સૂજીનો, પણ આપણે અહીંયા એક નવા પ્રકારની નવી ટ્રીકથી બનાવીશું તો ખૂબ જ એવો નાસ્તો ટેસ્ટી એવો બનશે. તો હવે 4 ગ્લાસમાં આપણે આ રીતે મસાલો એડ કરી દીધો છે અને ઉપરથી અહીંયા આપણે સૂજીનો જે બેટર છે તેને એડ કરી દઈશું. થોડુંક એવું આપણે ગ્લાસથી 1/2 ઇંચ આપણે રાખીશું, કેમ કે જે સૂજી છે તે ફૂલશે એટલે ઉપર આવી જશે. અને આ રીતે કોથમીરના પાન છે તેને એડ કરીશું. આનાથી નાસ્તો છે તે ખૂબ જ એવો ટેસ્ટી બને છે. અને હવે અહીંયા ટોકળિયામાં મેં પાણી અગાઉ ગરમ કરી લીધું છે અને આ રીતે ડીશનું સ્ટેન્ડ છે તેમાં મૂકી અને અહીંયા 15 મિનિટ જેવું આપણે થવા દઈશું. 15 મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું. હવે આપણે અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા આપણો નાસ્તો છે તે આ રીતે ચેક કરી લઈશું. તો અહીંયા નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે. હવે અહીંયા 5 મિનિટ જેવા આપણે ગ્લાસમાં જે આ એડ કરેલું છે નાસ્તો તેને થોડોક ઠંડો થવા દેવાનો, એટલે ઓટોમેટિક આ જે સૂજી અને જે મસાલાવાળો નાસ્તો છે તે નીકળી જશે. તો અહીંયા થોડીક વાર આપણે ઠંડો થવા દેવાનો છે, 10 મિનિટ જેવું. હવે તમે આ રીતે ધીમે ધીમે હાથની મદદથી ઉપરથી પ્રેસ કરશો એટલે નીકળી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણો નાસ્તો બની ગયો છે. તો એના હળવે હાથે આપણે કટિંગ કરવાનું છે એકદમ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો નાસ્તો એકદમ ટેસ્ટી એવો બની ગયો છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.